અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડાના આતંકે લોકોના જીવ તાળવે મૂક્યા છે। વાકિયા, તરવડા, બાબાપુર ગામોની સીમમાં દીપડાની અવરજવર એટલી વધી ગઈ છે કે હવે મજૂરો ખેતર પર કામ કરવા પણ જતા ડરાવે છે। લોકો રોજિંદા જીવનમાં પણ ખતરાના ભય હેઠળ જીવી રહ્યા છે। જુઓ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાની લાગણી વકરતી જોવા મળે છે। ખાસ કરીને અમરેલી તાલુકાના વાકિયા, તરવડા અને બાબાપુર ગામમાં દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓની અવારનવાર અવરજવર થતી હોવાથી લોકો પોતાને ઘરના અગાસી સુધી પર સુરક્ષિત અનુભવી રહ્યા નથી। અને બાબાપુર ગામના ગ્રામજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ ખેડૂત મજૂરો ખેતી કામ માટે વહેલી સવારે વાડીમાં જતા હોય, ત્યારે હવે દીપડાની અવરજવર થતા મુશ્કેલ બની ગયું છે। ઘણી વખત દીપડા શ્વાનના શિકાર માટે ગામની અંદર આવી ચડે છે અને આ દ્રશ્યો લોકોમાં દહેશત ફેલાવે છે। વર્ષોથી આવી પરિસ્થિતિ ચાલુ હોવા છતાં વન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આપવામાં આવ્યું નથી। ગામના રહેવાસીઓનું કહેવું છે કે હવે તો ઉઘાડા ઘરોમાં પણ સુવાય એમ પણ શક્ય બન્યું નથી। રાત્રિના સમયે વાડીઓ તરફ જવું પણ જોખમ ભર્યું બન્યું છે। અગાઉ એક બાળકને દીપડો ઉઠાવી ગયો હતો, ત્યારે બાબાપુર ગામના લોકો શું કહે છે, જુઓ। મારું નામ સુરેશકુમાર ચાવડા, ગામ બાબાપુર, ગ્રામ પંચાયત સદસ્ય। અમારા ગામમાં દીપડાનો ત્રાસ બહુ છે। અવારનવાર ગામ સુધી દીપડા પહોંચી જાય છે। વાડીમાં, ખેતરમાં ક્યાંય જવાતું નથી। રાત્રે ખેડૂતોને પાણી વાળવા કોઈ જઈ શકતા નથી। એક તાજેતરમાં જ એક બનાવ બન્યો છે અમારા ગામમાં। 1.5 મહિના પહેલાં એક બાળકને ઉપાડી ફાડી ખાધો। ત્યાર પછી વન વિભાગને અવારનવાર રજૂઆત કરવા છતાં હજી દીપડાનો નિકાલ આવ્યો નથી। સિંહોનો પણ એટલો ત્રાસ છે કે પરપ્રાંતીય મજૂરો આવતા બંધ થઈ ગયા। અત્યારે મજૂરની એટલી બધી શોર્ટેજ છે કે મજૂરો ગામમાં મળતા નથી અને સિંહની પણ ત્રાસ છે। અને થોડોક જંગલ ખાતું આમાં ધ્યાન આપે અને ગુજરાત સરકારને અમારે નમ્ર વિનંતી છે કે એ લોકો થોડુંક આની ઉપર એક્શન લે અને આનું કંઈક બચાવ કરવો અને માણસો રાત્રે પાણી વાળવા જઈ શકે એનું કંઈક ધ્યાન આપે। ત્યારે ફક્ત બાબાપુર જ નહીં પણ અમરેલી તાલુકાના તરવડા ગામના જંગલી પ્રાણી અને ખાસ કરીને દીપડાનો આતંક ખૂબ જ રહે છે। ગામના પાદરમાં કેટલાક સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અવારનવાર દીપડાઓ આવી જાય છે। અહીંયા વાડી વિસ્તારમાં મજૂરો કામ પણ નથી કરતા, જેના કારણે સરકાર પાસે મદદ માંગે છે કે અહીં પણ વર્ષોથી દીપડાનો વસવાટ છે। જંગલમાં દીપડાને લઈ જવા માટે માંગ કરી છે। દીપડાના ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। દીપડાના આતંકના પગલે વન વિભાગ સાથે સ્થાનિક લોકોને વિવાદ વધી રહ્યો છે। આનો કંઈક બંદોબસ્ત સરકાર કરે, નહીતર અમારે ખેતીવાડી કેમ ચલાવવી તેવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। અગાઉ પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યા છે, શ્વાનને ફાડી ખાધા છે। ત્યારે તરવડા ગામના લોકો શું કહે છે, જુઓ। મારું નામ રમણીકભાઈ નનુભાઈ લાખાણી, ગામ તરવડા। અને અમારે અહીંયા અવારનવાર દીપડાની મુશ્કેલી તો છે જ, વધારે ને વધારે 10-12 ઓછા છે એમ તો, પણ અમે સહન કર્યા રાખીએ છીએ એમને। અને કોઈ આમાં બીજું તો શું આવે જંગલ ખાતું તો એનું ઓલું મૂકી જાય કે હાલ દીપડો પકડે છે તો હા મૂકી જાય છે, પણ કાંઈ એમાં સફળતા મળતી નથી। તોય દીપડો તો તોય છે, એની કંઈક કાર્યવાહી કરે આગળ તો સારું રહે, નકર અમને મુશ્કેલી વધારે છે ગામમાં કે સીમમાં। મજૂરે ટકતા નથી, સમજ્યા? મજૂરને સારી તકલીફ। અમે ન્યાય વાડીએ બંદોબસ્ત તો કરી છીએ, પણ છતાં તો એને કાંઈક રાતે વરતનું કાંઈક આગો પાછું થવું પડે। ગામમાં સીમમાં હુમલો કર્યો તો બનાવ છે કંઈ ગામમાં એટલે ગઈ સાલ બાવાપુરમાં કર્યો હતો, અને એક અમારે એક સીમમાં છોકરાને જરાક ઓલું કર્યું હતું, કૂતરા પાળેલા 2 ફાડી ખાધા। એટલે આનું કાંઈક સોલ્યુશન આવે તો અમે એ જ કરવા ઈચ્છીએ છીએ। મારું નામ જિગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ પટોળિયા, ગામ તરવડા। દીપડા 10 થી 12 વર્ષથી અમને હેરાન કરે છે। હજી સરકારને આંખ નથી ઉઘડી। અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ તો એ બસ જોઈને વૈયા જાય છે, થઈ જાય એનું થઈ જાય, પણ કે હજી એનો છેડો જ નથી આવ્યો। ખેતીમાં પૂરેપૂરી અમારે રાતનું જવું હોય તો એ અમારે જવાતું નથી। અમરેલી તાલુકાના વાકિયા ગામના એક વ્યક્તિ ઉપર સવારના સમયે ઘર પાસે દીપડાએ હુમલો કર્યો હતો। પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, વધુ ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ આવતું નથી। ગ્રામજનો અને વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। અગાઉ પાંજરા મૂકી દીપડાને
ન પકડાતા ઘટના બની હતી. દીપડાના આતંકના કારણે મજૂર વર્ગ ખાલી થવા લાગ્યો છે. વાડીમાં ખેડૂતોને જાવ કે કેમ? દીપડા, સિંહ એટલા વન્ય પ્રાણીનો ત્રાસ છે કે ખેડૂતોને ખેતી કરવી કેમ? ખેડૂતોએ રજૂઆતો કરી છે કે સરપંચે પણ રજૂઆતો કરી છે. વન વિભાગે પણ જાગૃત થઈ પગલાં લેવાની જરૂર છે. અને આખા શેત્રુંજી નદીના કાંઠામાં દીપડા રહે છે અને પકડીને કોઈ નિકાલ કરતા નથી. હાલ વાકિયામાં ગામમાં એક પણ વ્યક્તિ દીપડાએ હુમલો કર્યો હતો, જેના પગલે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું અને હાલ 24 કલાક જેટલો સમય વીતવા છતાં હજુ દીપડો પાંજરે પૂરાયો નથી. ત્યારે ગામ લોકોની એક જ માંગ ઉઠી છે કે તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવામાં આવે અને તેને દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જે કેસની ગુજરાતી સાથે જનિક સુજિત્રા, અમરેલી. મારું નામ અમિત રાદડિયા, ગામ વાકિયા. દીપડાનો ભયંકર ત્રાસ છે અને દીપડા કાલે અમારા ગામના છોકરો છે બારોબાર રહે છે, મુકેશભાઈ કુકવાવા, મુકેશભાઈ નનુભાઈ કુકવાવા, અને દીપડાનો એટલો બધો ખેડૂતોમાં ભય છે અને રાત ને દિવસ દીપડા 4-5 રખડે છે. નદી કાંઠો શેત્રુંજીનો કાંઠો છે, એમાં નકરું દીપડું જ રહે છે અને સિંહ એટલા છે અને જંગલી પ્રાણી બધું ભૂંજાઈનો એટલો ત્રાસ છે. રાતે વાહુ જવું હોય તો રાતે ખેડૂતો વાહુ નથી જઈ શકતા, મજૂર વાડીઓમાં રહી નથી શકતા, એટલો બધો ત્રાસ થઈ ગયો છે. જંગલ ખાતાવાળાને અવારનવાર રજૂઆત કરવા છતાંય જંગલ ખાતાવાળા આ રીતે પગલું કાંઈ ઉપાડતા નથી. આની માંગણી શું છે તમારે? માગણી દીપડાનો નિકાલ કરે. ત્રાસ છે જયસુખભાઈ હરિભાઈ દુધા, ગામ વાકિયા, તાલુકો જિલ્લો અમરેલી. દીપડાનો છેલ્લો 5 વર્ષથી એટલો ત્રાસ છે કે ખેત મજૂર અત્યારે આવતા બંધ થઈ ગયા, ખેતી કરવી અઘરી થઈ ગઈ છે. આ રાજના રમકડાને છે ને પાંજરે પૂરો, નકર આ ખેતી ભાંગી પડશે અને ખેડૂતને અટાણે રાજ્ય વાડીએ જવા માટે બહુ તકલીફ છે. પ્રમ દિવસ હુમલો કર્યો, આજે પાછો એ જ જગ્યાએ પાછો એ જ દેખાડો દીધો. એટલે હજી ત્યાં છે, પાંજરાની વ્યવસ્થા કરો અથવા માણસોને તકલીફ પડે છે. બહુ શું માંગણી છે? માગણી છે કે આ દીપડાને અહીંથી ઉપાડી જાઓ.